ભગવાને સરસ મજાનું 18,000 શ્લોક વાળું ભાગવત શાસ્ત્ર રચ્યું હો. અને અતિ અદ્ભુત ભાગવત શાસ્ત્ર રચના થઈ અને ભગવાનને વેદવ્યાસને અતિ અંતરની અંદર સંતોષ થયો છે. અને પછી મનમાં વિચાર કર્યો કે આટલા શાસ્ત્રની મેં રચના કરી, પણ આ ભાગવત શાસ્ત્રની રચના કરી અને જેવી શાંતિ થઈ એવી બીજે શાંતિ ન થઈ. પણ આ હવે ભાગવત શાસ્ત્ર લોકો સુધી પહોંચાડવું કેમ? આનો અધિકારી હોવો જોઈએ ને. આ મારે શાસ્ત્ર ભણાવવું કોને? અને આવા શ્રેષ્ઠ અધિકારી તો મારા પુત્ર છે સુખદેવજી મહારાજ. પણ એ તો જન્મ થતાની સાથે જ ચાલ્યા ગયા છે. એટલે ભગવાને પોતાના સેવકો હતા ને એને સરસ મજાના 2-4 એવા શ્લોકો લખી આપ્યા હો. અને કહેલું છે તમે ગાયો ચરાવવા જાઓ ત્યારે આ ઊંચે સાદે તમે શ્લોકોનું ગાન કરજો હો. અને કેવા અતિ અદ્ભુત શ્લોકો હતા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિસમ વૈજયંતીમ ચ માલામ. અડધો શ્લોકો ખાલી. અને વ્યાસજીના શિષ્યો જંગલની અંદર હિમાલયના ઊંડી ઊંડી ગુફાઓની અંદર ગાયો ચરાવતા હોય અને આવા શ્લોકોનું ગાન કરે, ભગવાનની મૂર્તિના વર્ણનના શ્લોકોનું ગાન કરે હો. અને આવું ગાન સાંભળતા જ સુખદેવજી મહારાજ સમાધિની અંદર લીન હતા. અને એના કાને જ્યાં આવો શબ્દ પડ્યો ને, સુખદેવજી મહારાજની સમાધિ છે એ છૂટી ગઈ છે હો. અને મનમાં વિચાર થયો કે આવા અતિ અદ્ભુત શ્લોકો એની રચના કોને કરી છે? અને દોડતા દોડતા જે જગ્યાએ અવાજ આવ્યો તો એ જગ્યાએ સુખદેવજી મહારાજ ગયા છે અને પૂછ્યું છે કે આવા શ્લોકો અડધો કેમ બોલો છો, આખો બોલો ને. ત્યારે કહે છે કે બસ અમને તો આ અડધો જ શ્લોક શીખાડવામાં આવ્યો છે, બાકી તમારા પિતાજીએ આવા 18,000 શ્લોકોની રચના કરી છે હો. અને સુખદેવજી મહારાજને મનમાં વિચાર થયો કે મારા પિતાજીએ આવા શ્લોકોની રચના કરી હોય તો એનો અધિકારી તો હું જ કહેવાઉં. એટલે તરત સુખદેવજી મહારાજ દોડતા દોડતા ભગવાન વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે. અને ભગવાન વ્યાસજીના ચરણની અંદર સુખદેવજી મહારાજે પોતાનું મસ્તક નમાવ્યું છે. અને વ્યાસ ભગવાન પણ રાજી થયા કે મારા પુત્રનો જન્મ થયો તો અને તરત એ ચાલી નીકળ્યા હતા. એ પુત્ર આજે પુનઃ આ એક ભાગવત શાસ્ત્ર એના એક શ્લોકના પ્રતાપથી મારા પુત્ર પણ આજે પાછા આવ્યા ને મને મળ્યા છે. અને તરત જ વ્યાસ ભગવાને પોતાના પુત્ર સુખદેવજી મહારાજને આ શ્રીમદ ભાગવત છે એ ભણાવ્યું છે. અને પછી કહેલું છે કે જાઓ પુત્ર, હવે આની કથાઓ કરી અને જન જન સુધી તમે પહોંચાડો.